અમદાવાદના વેજલપુર વિસ્તારમાં પોપટની ચોરી થઈ હતી। આ કેસમાં 11 પોપટ સાથે આરોપીની ધરપકડ પોલીસે કરી લીધી છે। આરોપીના દિવાળી સમયે લગ્ન હતા, જેથી પૈસાની જરૂર હતી। વિદેશી પોપટની કિંમત ઊંચી હોવાને કારણે સોશિયલ મીડિયામાં જોઈ અને ચોરી કરવાનો પ્લાન બનાવ્યો હતો। 8 જુલાઈના રોજ વેજલપુર પોલીસ સ્ટેશન હદ વિસ્તારની દુકાનમાંથી વિદેશી પોપટની ચોરી થઈ હતી। વિવિધ પ્રજાતિના કુલ 11 જેટલા પોપટ, જેની કિંમત અંદાજે 15 લાખથી વધારેની થાય છે, જેને વિશાલ ચંદેશ્વર રાય યાદવ નામના આરોપી ચોરી કરી ફરાર થઈ ગયો હતો। પોપટ ચોરીના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા। સ્થાનિક પોલીસ સ્ટેશનની સાથે અલગ અલગ તપાસ એજન્સીઓ આ ગુનાનો ભેદ ઉકેલવા માટે કામે લાગી હતી, પરંતુ આખરે અમદાવાદ જિલ્લા ગ્રામ્ય પોલીસની લોકલ ક્રાઇમ બ્રાન્ચ ટીમને સફળતા મળી અને આરોપીની ધરપકડ કરી છે। હ્યુમન સોર્સ ઇન્ટેલિજન્સથી બાતમી મળેલ કે આના જે આરોપી છે વિશાલ યાદવ, તે મૂળ બિહારના રહેવાસી છે અને હાલમાં તેની જે રીટ્સ કાર છે તેમાં તે આ એક્ઝોટિક બર્ડ્સ લઈને તેને વેચવા માટે ફરી રહ્યા છે। આ બાતમી આધારે અમદાવાદ ગ્રામ્ય એલસીબીની ટીમ તાત્કાલિક તે બાતમી હકીકતના આધારે આરોપીને પકડવા માટે નીકળેલ હતી અને અસલાલી વિસ્તારમાંથી તેમને આ બાતમી હકીકતવાળી રીટ્સ ગાડી અને આરોપી વિશાલ સાથે ટોટલ 11 એક્ઝોટિક બર્ડ્સ, જેની જુવાપુરા વિસ્તારમાંથી ચોરી થયેલ હતી,